નમઃ શિવાય. ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સત્યમ શિવમ સુંદરમ. શિવ જ સત્ય છે, શિવ જ સુંદર છે અને શિવથી વિશેષ કોઈ નથી. શિવના લોભમાં શિવનો સાક્ષાત્કાર કરવા માટે ભક્તો પહોંચી જાય છે ભોળેનાથના ધામમાં, જ્યાં થાય છે શિવજીનો સાક્ષાત્કાર. ત્યારે આજે પણ ધર્મલોકમાં દર્શન કરાવીશું શિવજીના એવા ધામોના જેની સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા. રાજકોટ જિલ્લાના જેતપુરથી 6 કિલોમીટર દૂર અને ભાદર નદીના કાંઠે આવેલું છે કેરાળેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિર અતિ પ્રાચીન હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીં થોડો સમય વિતાવ્યો હતો અને અહીંયા પહેલા કેળનું વન હતું અને એટલે જ કદાચ કેરાળેશ્વર મહાદેવ નામ પડ્યું છે. તો ચાલો દર્શન કરીએ કેરાળેશ્વર મહાદેવના. જેતપુરની પાસે આવેલું છે કેરાળેશ્વર મહાદેવ મંદિર. જેતપુરનું અનોખું શિવ મંદિર જ્યાં ગ્રહ પીડાની વિધિ કરાવવાથી મળે છે અનેક ગણું ફળ. શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિમાં લીન થવાનો મહિનો. શ્રાવણ મહિનો આવતા જ ભક્તોનું ઘોડાપૂર અહીં ઉમટી પડે છે. આદિ ભગવાન શિવનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે અને આદિ ભગવાન શિવના પૌરાણિક મંદિરો સૌરાષ્ટ્રભરમાં આવેલા છે. આવા જ એક પૌરાણિક શિવ મંદિર જેતપુરની પાસે કેરાળેશ્વર મહાદેવ બિરાજમાન છે. સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સાધુ સંત અને શ્રદ્ધાની ભૂમિ. આ ભૂમિ સાથે અનેક ઇતિહાસ જોડાયેલા છે. મંદિરો સાથે ભગવાન કૃષ્ણ અને શિવજીનો મહિમા જોડાયેલો છે અને તેનો ઇતિહાસ પુરાણો સાથે જોડાયેલો છે. પુરાણો અને લોકવાયકા મુજબ આ શિવ મંદિર પાંડવો દ્વારા બનાવાયું હોવાની કથા છે. આ ઉપરાંત લોકવાયકા સાથે જોડાયેલા એવા જેતપુર શહેરના જેને અહીંયા શિવજીને ઇષ્ટ માનવામાં આવે છે. આ કેરાળેશ્વર મહાદેવ બહુ જૂની પ્રાચીન જગ્યા છે. અહીંયા પાંડવોએ યજ્ઞ કરેલો છે અને દર શ્રાવણ મહિનામાં અહીંયા દરેક ભક્તજનોને પોતપોતાની સુવિધા મળી રહે છે અને અહીંયા એટલા બધા ભક્તો પોતાની શ્રદ્ધા પ્રગટ કરવા માટે આવે છે અને કેરાળેશ્વર દાદા અહીંયા બધાની મનોકામના પણ પૂર્ણ કરે છે અને દરેક શ્રદ્ધાળુઓને પોતપોતાનું ભાવનાપૂર્વક એનું ફળ પણ મળે છે અને બહુ જ જૂની જગ્યા છે. એમ કહેવાય છે કે અહીંયા પાંડવોએ યજ્ઞ કરેલો અને કેરળમાંથી જે કેરાળેશ્વર મહાદેવ પ્રગટ થયા એ આ કેરાળેશ્વર મહાદેવ છે અને બહુ જ જૂની જગ્યા છે અને દરેક શ્રદ્ધાળુની અહીંયા મનોકામના પૂર્ણ થાય છે અને દર સોમવારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે. બધાની મનોકામના ખૂબ જ પૂર્ણ થાય છે. કેરાળેશ્વર મહાદેવ મંદિર રાજકોટ જિલ્લાના જેતપુરથી 6 કિલોમીટર દૂર એક રમણીય સ્થળ છે. ભાદર નદી કાંઠે વસેલું આ સ્થળ અને 80 એકર જેટલી જગ્યામાં ફેલાયેલું છે. મંદિરનો ઇતિહાસ જોવા જઈએ તો આ મંદિર અતિ પ્રાચીન છે. આ જગ્યા માટે એવું કહેવાય છે કે અહીંયા પહેલા કેળનું વન હતું. શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. લોકવાયકા મુજબ કેરાળેશ્વર મહાદેવ મંદિર પાંડવકાલીન છે. પાંડવોએ અજ્ઞાતવાસનો થોડો સમય અહીં વસવાટ કર્યો હતો. આ દરમિયાન અહીં મંદિરની સ્થાપના કરી હતી જે કાળક્રમે લુપ્ત થયું હતું. પાંડવો અહીં રહેતા હતા અને ભીમના લગ્ન જ્યારે હિડિંબા સાથે થયા ત્યારે ભીમની જાન પણ અહીંથી જ માખિયાણાના ડુંગર અને હાલમાં જે ઓસમ પર્વત કહેવાય છે ત્યાં ગઈ હતી. પાંડવોએ પોતાના વસવાટ દરમિયાન મહાદેવને પ્રસન્ન કરવા માટે મહારુદ્ર યજ્ઞ કર્યો જેની રાખ હજુ પણ આસપાસના પરિસરમાંથી નીકળે છે અને તેમાં હજુ પણ ઘીની સુગંધ આવે છે. વર્ષો ત્યાં આશરે 30 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ જગ્યા ઉપર અમે નિયમિત શ્રાવણ મહિનામાં આવીએ છીએ અને એ વર્ષ દરમિયાન પણ આવીએ છીએ અવારનવાર. પણ પાંડવોના સમયની આ પુરાતન જગ્યા છે. આ જગ્યાનું મહત્વ ખૂબ જ છે. આ જગ્યામાં સૌથી વસ્તુ જો પ્રાપ્ત થતી હોય તો શાંતિ છે. અમારો એવો અનુભવ છે કે ગમે તેવો અશાંત માણસ આ જગ્યા ઉપર આવી અને શિવજીને પ્રાર્થના કરે તો તરત એમને શાંતિ મળે છે. એવો અમારો પોતાનો અને બીજા ઘણા બધાનો અનુભવ છે. વર્ષો પહેલા અહીં ગામ હતું. અહીંયા પટેલ ખેડૂતોની વસ્તી હતી. ત્યારે ગામની વઘાસિયા પટેલની દીકરી રોજ આ શિવલિંગની પૂજા કરવા માટે આવતી.
જ્યારે અહીં પૂજા કરવા આવે ત્યારે સામા કાંઠે જવા અને આવવા માટે નદી રસ્તો કરી આપતી. વગાસિયાની દીકરી દેવ થતા તેની સમાધિ પણ હાલ આ જગ્યાએ હયાત છે અને તે સતીમા તરીકે પૂજાય છે. આ મંદિર છે 5 થી 7,000 વર્ષો જૂનું મંદિર છે. આ મંદિરની અંદર મહાભારત કાળના અનેક સ્મરણો ભંડારાયા છે. આ મંદિર જે છે એ અતિ પૌરાણિક મંદિર છે અને લોકોની અહીં શ્રદ્ધા અને વિશ્વાસ જોડાયેલો છે. જ્યારે પાંડવો તથા કૌરવો મહાભારતના યુદ્ધ વખતે અજ્ઞાતવાસમાં નીકળેલા હતા ત્યારે તેઓએ કેરાળેશ્વર મહાદેવ મંદિરની અંદર યજ્ઞ કરેલ હતો અને તે યજ્ઞની રાખ તથા ભભૂતિ આજે પણ અહીં નીકળે છે. આ મંદિર એ જેતપુરના ઈષ્ટદેવ તરીકે ઓળખાય છે. પુરાણોમાં ઉલ્લેખ મુજબ પાંડવો જ્યારે અહીં વસવાટ કરતા ત્યારે અહીં કમળનું સુંદર ઉપવન હતું. તેના ઉપરથી જ આ જગ્યાનું નામ પ્રથમ કમલેશ્વર હતું. અહીં આ મંદિર કાળક્રમે લુપ્ત થયેલા અને જગ્યા ઉપર કેળના વન બની ગયું હતું ત્યારે મંદિરનું નામ અભ્રંશ થતા કેરાળેશ્વર થઈ ગયું. એવું પણ કહેવાય છે કે જ્યારે એક ગોવાળ પોતાની ગાયો ચરાવવા અહીં આવતો ત્યારે એક ગાય રોજ ચોક્કસ જગ્યાએ જાય અને ત્યાં આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગે. જ્યારે ગામ લોકોને આ બાબતની જાણ થઈ ત્યારે તપાસ કરતા અહીંથી શિવલિંગ મળી આવ્યું અને તે આજનું કેરાળેશ્વર મહાદેવ મંદિર છે. એટલે તેમાં પાંડવોએ પાછળ યજ્ઞ કરેલો જગ્યા અને ત્યાં બાદર નદીને કિનારે અને આજની તારીખે એમ કહેવાય છે કે તેમની ભસ્મ પણ આજની તારીખે ઉપલબ્ધ છે. એટલે આ જગ્યા ખૂબ જ પુરાતન છે અને આ જગ્યા ઉપર શિવજી આપણે એમ કહી શકીએ કે હાજર છે અને આપણે પરોક્ષ એવી પ્રતીતિ થાય છે કે મહાદેવજીને આપણે પ્રત્યક્ષ દર્શન. જ્યોતિષીઓ માટે પણ આ જગ્યા અતિ મહત્વની છે. એવું કહેવાય છે કે જ્યોતિષીઓ અહીં ગ્રહ પીડા દૂર કરવા માટે લોકોને વિધિ કરવા માટે જણાવે છે. બ્રાહ્મણો પણ વિવિધ વિધિ વિધાનની પૂજા અને વિધિ કરે છે. અહીં કરવામાં આવેલી વિધિ અને વિધાનનું ફળ અનોખું છે. કેરાળેશ્વર મહાદેવને જેતપુર શહેરના ઈષ્ટદેવ માનવામાં આવે છે. આ મંદિર પર લોકોની અપાર શ્રદ્ધા છે. જ્યારે પણ કેરાળેશ્વર મહાદેવમાં ભક્તો પર કોઈ આપદા આવે ત્યારે કેરાળેશ્વર મહાદેવ તે ભક્તના તમામ દુઃખ દૂર કરે છે. શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો મંદિરમાં આવીને ભગવાન ભોળેનાથની ભક્તિ કરે છે. દર સોમવારે મહાપૂજા અને શિવાલયમાં દૂધ ચડાવવા માટે ખાસ વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી છે. અહીં શાંતિનો અહેસાસ થાય છે. લોકો અહીં આવી ભક્તિ ભાવપૂર્વક મહાદેવની ઉપાસના કરીને ધન્ય થાય છે. સંવાદદાતા આશીષ સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જાણીએ ઇન્ટરનેશનલ શિવ કથાકાર લંકેશ બાપુ પાસેથી મહાદેવનો મહિમા. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. Ooh.